જૂનાગઢ 91 લોકસભામાં અંતે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના રહીશ એવા પુંજાભાઈ વંશ આપણી સાથે છે. પુંજાભાઈ, હું આપની સાથે એ વાત કરવા માંગીશ કે આપ બીજી વખત સાંસદ તરીકેની ટિકિટ મેળવીને આવી રહ્યા છો. ગઈ વખત અને આ વખતમાં શું ફેરફાર આપ જોશો? 2014ની લોકસભાની ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર અને દક્ષિણનું જેટલું અંતર છે. 2014ની લોકસભાની ચૂંટણીઓના મુદ્દાઓ અને એ દ્વારા નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દેશની પ્રજાને વાયદાઓ આપવામાં આવેલા, જાહેરાતો કરવામાં આવેલી, એ એમના 5 વર્ષના સમયગાળાની અંદર લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓમાં સંપૂર્ણપણે એ વાયદાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા. એટલે આજે એ જ વાયદાઓ આજે એમની સામે આવવાના. દેશમાં લોકો બદલાવ આજ ઈચ્છે છે. દેશ અસંખ્ય મુદ્દાઓથી પીડાય છે. ગુજરાતના અને દેશના કિસાનો વધુમાં વધુ આ સરકાર અને ભાજપના વહીવટથી ત્રાસી ગયા છે, ત્રાહિમામ પોકારી ગયા છે. અને એટલા માટે 2019ની આ લોકસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો જે છે એ કિસાનોનો રહેશે, ખેડૂતોનો રહેશે. આ સિવાય બેરોજગારીનો મોટામાં મોટો ઇસ્યુ છે, બેરોજગારીનો છે. પૂજાભાઈ, વાત કરવામાં આવે તો જ્યારે જૂનાગઢ લોકસભા સીટની વાત આવે ત્યારે આપનો જે આદર કરે છે એવા આપણા જ સમાજના, કોળી સમાજના રાજેશભાઈ ચુડાસમા, કે જે આપને વડીલ તરીકે માન આપે છે, એની સામે ચૂંટણી લડવાની વાત આવે છે, શું કહેશો? સ્વાભાવિક છે. 2014માં કોંગ્રેસ પક્ષ દ્વારા મને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યો હતો. ભાજપ પક્ષ દ્વારા રાજેશભાઈ ચુડાસમા પ્રથમ વખત માંગરોળની વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિધાનસભામાં આવ્યા. અને ત્યારબાદ 2 વર્ષ પછી ચૂંટણી આવી એટલે લોકસભાના ઉમેદવાર તેમને બનાવવામાં આવ્યા. એ યંગ છે, યુવાન છે અને એક ઉભરતું નેતૃત્વ હતું. અને 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી એ ચહેરો હતો. અને ચહેરો હતો એના નાતે ગુજરાતના મતદારોએ 26 બેઠક ભાજપને આપી છે. એ પૈકી એક લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ પણ હતા. એટલે સ્વાભાવિક છે કે એ એમની સામે મારે હારવાનું આવ્યું છે. પણ ત્યારના સ્થિતિ અને અત્યારની સ્થિતિમાં મેં અગાઉ કીધું એ પ્રમાણે ઘણું બધું અંતર છે. એટલે આ વખતની ચૂંટણીની અંદર પુંજાભાઈ વંશને જુનાગઢ લોકસભાના મતદાર ભાઈ બહેનો મત આપી ચૂંટી અને દિલ્હી મોકલશે. વાત કરવામાં આવે પુંજાભાઈ, તો 2019ની આગામી જે ચૂંટણી છે એમાં પુંજાભાઈ વંશનું વિઝન શું છે? અને જો કદાચ આપણો વિજય કે પરાજય એ તો સમય કહેશે, પરંતુ 2019ના મિશનમાં પુંજાભાઈ શું કહે છે? 2019ના મિશનમાં મેં અગાઉ કીધું એ પ્રમાણે પક્ષ દ્વારા મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લો પહેલાં અગાઉ સંપૂર્ણ આખો જિલ્લો હતો, પછી એમાંથી નવો ગીર સોમનાથ અસ્તિત્વમાં આવ્યો. તો એમના જે પાયાના પ્રશ્નો હતા એ પાયાના પ્રશ્નોને ઉકેલવા માટે એક લોકપ્રતિનિધિ તરીકે મેં નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વક ફરજ બજાવી છે. અને સરકારની જે કોઈ યોજનાઓ છે એ યોજનાઓને ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે એક લોકપ્રતિનિધિ તરીકે મેં કામગીરી કરી છે. અને આ વખતે પણ એને નજર સમક્ષ રાખીને મને જુનાગઢના મતદાર ભાઈ બહેનો જે છે એ ચોક્કસપણે આપે પરંતુ કીધું, કદાચ કીધું, હું આત્મવિશ્વાસથી કહું છું કે લોકો મત કોંગ્રેસને આપશે અને દિલ્હી પુંજાભાઈને મોકલશે. પુંજાભાઈને કેટલી લીડ મળે એવી સંભાવના છે? વિધાનસભાની 2017માં જે ચૂંટણીઓ આવી છે એમાં પણ આપ સૌએ ગુજરાતના લોકોએ જોયું છે, સરકાર બનાવી શક્યા નથી. પણ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની અંદર જે લોકસભામાં 7 મત વિસ્તારો ધારાસભ્યો આવે છે, વિધાનસભા મતક્ષેત્ર, એ 7 મતક્ષેત્રો ઉપર કોંગ્રેસના ધારાસભ્યોને ચૂંટી અને ગુજરાતની વિધાનસભામાં મોકલ્યા છે. એટલે આ 7 ધારાસભ્યોનો લીડનો જો સરવાળો કરીએ, ઉના, કોડીનાર, સોમનાથ, તાલાળા, જુનાગઢ, માંગરોળ અને વિસાવદર, ભેસાણ, આ બધાનો સરવાળો કરીએ તો 1,10,000 મત તો થાય છે. હું 1,35,000 હાર્યો હતો. એ સરભર કરીને 1,10,000 મત પ્લસ થયા છે. એટલે 2,45,000 મત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્લસ કરવામાં આવ્યા છે. એટલે આ વખતે પણ હું જે મતોથી હાર્યો હતો એટલાની ઉપરથી હું
લોકો મને જીતાડશે. પૂજાભાઈ વાત કરવામાં આવે તો આપનું નામ જાહેર કર્યા બાદ સ્થાનિક લેવલે કોંગ્રેસ પક્ષમાં કંઈ વિરોધનો સૂર ઉઠ્યો છે. શું કહેશો, સમૂહસૂત્ર પાર પડી જશે? મારા 28 વર્ષનું જાહેર જીવન જે રહ્યું છે, હું તો 27 વર્ષની નાની ઉંમરે ધારાસભ્ય તરીકે મને ઉના વિસ્તારના લોકોએ ઓલું કર્યું છે, અને મેં એક નિષ્ઠા અને એક પ્રામાણિક તરીકે, એક લોક પ્રતિનિધિ તરીકે, એક જાગૃત પ્રતિનિધિ તરીકે મેં મારી ફરજ બજાવી છે. અને એમાં મારે ક્યારેય કોઈ પણ આગેવાન કે કોઈ કાર્યકર્તા સાથે વ્યક્તિગત કે રાજકીય રીતે કોઈ પણ પ્રકારનો વિવાદ કે મતભેદ મારા માટે હોઈ શકે નહીં, અને એવી સ્થિતિમાં પણ નથી. એટલે જુનાગઢ લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષ સંગઠિત છે, મજબૂત છે, અને બધા સાથે રહી અને સંયુક્ત રીતે ચૂંટણી લડીશું અને ભાજપના કમળને કચડીશું. વાત કરવામાં આવે આપના અંગત મનાતા બંને મિત્રો જે ધારાસભ્ય, વાત કરીએ ભગવાનભાઈ બારડની કે જવાહરભાઈ ચાવડાની, એ બંને આપ સાથે આ વખતે નથી, શું કહેશો? જવાહરભાઈ ચાવડા માટે હવે વાત કરવાનો મને લાગે છે કે કોઈ અર્થ રહેતો નથી. ભગવાનભાઈ બારડને લાગે વળગે છે ત્યાં સુધી જે રીતે ભાજપ દ્વારા આવન જાવન અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખરીદ વેચાણ દ્વારાની જે પરિસ્થિતિઓ ઊભી કરી છે, એ લોકશાહીની અંદર સંપૂર્ણપણે ભાજપ નૈતિકતાના તમામ મૂલ્યોને નીચે મૂકીને જે પરિસ્થિતિઓ પેદા કરી છે, એને લોકો સ્વીકારતા નથી. ભગવાનભાઈ બારડને એન કેન પ્રકારે અમારી સાથે રહે, અમે ઈચ્છીએ એ પ્રકારે કામગીરી કરે, અમે ઈચ્છીએ અને અમારી ઈચ્છા પ્રમાણે કામ કરવામાં આવે તો અમે સાથે, અને જો એમ કરવામાં ન આવે તો એમને કોઈ પણ મુદ્દા આધારિત એમને દબાવવા, એમને હેરાન કરવા, એમને પરેશાન કરવા, નાના નાના શુલ્લક મુદ્દાઓ આધારિત પરેશાન કરીને અમારી સાથે આવે. પણ ભગવાનભાઈ બારડ એ ધાના બાપાના પરિવાર છે, ધાનાભાઈ માંડાભાઈનો પરિવાર છે. એમના સુપુત્ર જશુભાઈ બારડ એ સૌરાષ્ટ્રના સિંહ તરીકે ફરજ બજાવી છે, આહિર સમાજના આગેવાન હતા, અને સમગ્ર ગુજરાતની અંદર એક પ્રભાવશાળી નેતૃત્વ જશુભાઈ બારડનું હતું, અને એ ક્યારેય કોઈની સામે ઝૂક્યા નહોતા. એના લઘુબંધુ ભગવાનભાઈ બારડ છે, અગાઉ ધારાસભ્ય એ રહી ચૂક્યા છે. ફરી વખત તાલાલાના મત વિસ્તારના મતદાર ભાઈ બહેનોએ એમને ધારાસભ્ય તરીકે બિરાજમાન કર્યા. આજે પણ ગીર સોમનાથ આહિર સમાજના એ પ્રમુખ છે, અને એમને પણ દામ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને અમારી સાથે આવે અને જુનાગઢની લોકસભાની બેઠક જીતી શકાય તે માટેની જે એમણે આ કૃત્ય કર્યું છે ભાજપ દ્વારા. પણ ભગવાનભાઈ બારડ પણ જશુભાઈની જેમ એ ઝૂક્યા નથી અને ઝૂકશે પણ નહીં, સંઘર્ષ કરશે. અને આ વખતની પેટા ચૂંટણી પણ જે આવે, ન્યાયપાલિકામાં સંપૂર્ણપણે અમને વિશ્વાસ છે, ભગવાનભાઈ બારડને પણ વિશ્વાસ છે, પણ જે ચૂંટણી આવશે એમાં પણ તાલાળાના વિધાનસભાના મતદાર ભાઈ બહેનો ભાજપને ભગવાનભાઈ બારડની સામે જે કૃત્ય કરવામાં આવ્યું છે તેમનો સંપૂર્ણપણે જડબાતોડ જવાબ આપશે. તો આ હતા પુંજાભાઈ વંશ, જેઓ આશાવાદ છે અને જેઓ માની રહ્યા છે કે 91 લોકસભા જે જૂનાગઢની સીટ છે તેમાં તો કોંગ્રેસ વિજય થશે જ, પરંતુ તાલાળાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ જીતશે અને ભાજપને સ્થાનિકો જાકારો આપશે. યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.